નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સમાં. વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને નજીક આવે પરીક્ષા એટલે તમને બધાને થોડુંક નહીં પણ ઘણું બધું ટેન્શન થઈ ગયું છે કે ભાઈ હવે તૈયારી કરવી પડશે. તૈયારી માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એની જરૂર પડશે. તો તમારી અને અમારી તો નહીં પણ પહેલા તમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર તમારા માટે જ લઈને આવી રહી છે કઈ દ્વિતીય પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ફિઝિક્સના પણ આવશે, બાયોલોજીના પણ છે અને કેમેસ્ટ્રીના પણ છે. દરેક પરીક્ષા માટે આપણે તમને આઈએમપી પ્રશ્ન આપવાના છીએ, બરાબર? એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે, ખાલી ચેનલનું લાઈક અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે, જેથી કરીને કોઈ પણ લેક્ચર આઈએમપી આવે, કોઈ પણ ટોપિક આઈએમપી ચાલતો હોય અથવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવવાના હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ હવે મોસ્ટ આઈએમપી આવવાની છે. અને ભાઈ આઈએમપી ગમે તેવી નથી આપવાના, પૂછાય એવી જ આઈએમપી આપવાના છીએ, બરાબર છે? ચાલો તો આપણે શરૂઆત કરીએ. પહેલા ચેપ્ટર દ્રાવણો 3, બરાબર? દ્રાવણોમાં કઈ કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે ભાઈ? પહેલો ક્વેશ્ચન છે, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ શા માટે વધારે હોય છે? બીજો ક્વેશ્ચન છે, હાઇપરટોનિક અને હાઇપોટોનિક, બરાબર? એક એક પ્રશ્ન અલગ અલગ પણ પૂછાઈ શકે છે અને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. ત્રીજું છે પ્રતિઅભિસરણ અને ચોથો ક્વેશ્ચન છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઠીક છે, આ રીતના ક્વેશ્ચન તમને બે માર્ક્સમાં પૂછાઈ શકે છે ચેપ્ટર નંબર 1 માંથી, બરાબર? ચેપ્ટર નંબર 2 માં જોઈએ તો કે ભાઈ ચેપ્ટર નંબર 2 છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પહેલો સવાલ કયો છે? બિન પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કરવા માટે નર્નસ્ટનો સમીકરણ. નર્નસ્ટ સમીકરણ એકલું પણ તમને પૂછાઈ શકે છે અથવા આ રીતનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, બરાબર છે? બીજો ક્વેશ્ચન છે વાહકતા અને વિશિષ્ટ વાહકતા. વાહકતા અને વિશિષ્ટ વાહકતા તફાવત સ્વરૂપે અથવા ઇન્ડિવિજ્યુઅલ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્રીજો ક્વેશ્ચન છે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો આપો, બરાબર છે? આ રીતના ક્વેશ્ચન તમારે ચેપ્ટર નંબર 2 માંથી પૂછાઈ શકે છે. ઠીક છે, ચાલો હવે આગળ જોઈએ. રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકીમાં 2 માર્ક્સનો પહેલો સવાલ, વિકલનીય વેગ સમીકરણ તારવો. બીજો સવાલ કયો છે? રાસાયણિક પ્રક્રિયા અને વેગને અસર કરતા પરિબળો, બરાબર? અને ત્રીજો ક્વેશ્ચન છે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા નો તફાવત, બરાબર? આ બધી વસ્તુ આપણે આપણા લાઈવ લેક્ચર અને જે આપણે YouTube પર લીધેલા વન શોટ છે એમાં આપેલી છે, બરાબર છે? ઓકે, ચાલો ચેપ્ટર નંબર 4 શું છે? ડીએફ વિભાગના તત્વો, બરાબર? પહેલો ક્વેશ્ચન 2 માર્ક્સમાં આવો પૂછાઈ શકે કે ભાઈ ડીએફ વિભાગના તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કઈ રીતનું છે? બીજો ક્વેશ્ચન છે 3D શ્રેણીમાં આયનીકરણ ઉર્જા, બરાબર, નજીવી માત્રામાં જોવા મળે છે. અને ત્રીજો ક્વેશ્ચન છે મેગ્નેટ અને પરમેગ્નેટ આયન વિશે સમજૂતી આપો. ઠીક છે, ચાલો ચેપ્ટર નંબર 5 સવર્ગ સંયોજન. મસ્ત મજાનું ચેપ્ટર છે. વન શોટ જોતો હોય તો આપણા YouTube ચેનલ પર મુકાઈ ગયેલો છે, બરાબર? અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમારે પૂછી લેવાનો છે, બરાબર છે? ચાલો પહેલો સવાલ છે FeNH3 ટ્વાઇસ અને CN4- ના ભૌતિક સમઘટકો. કોઈ પણ તત્વ આવી રીતે આપી દીધું હોય એને શું પૂછી નાખે ભાઈ? ભૌતિક સમઘટકો પૂછી શકે છે. બીજો ક્વેશ્ચન છે CONH3 અને Cl તેમજ SO4 અને CONH3 SO4 Cl ના આયનીય સમઘટકો, આયનીકરણ સમઘટકોના પુરાવા તમારે કારણ સહિત આપવાના છે, બરાબર છે? MnBr ની ફક્ત ચૂચામાં એટલે ચુંબકીય ચાક માત્રા, બરાબર? મેં અહીંયા ટૂંકમાં લખેલું છે 5.9 bm છે. તો સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાકથન કરો, બરાબર? આ તમારો લખાણ સંબંધિતનો અથવા તો કોયડાનો ક્વેશ્ચન છે, બરાબર છે? ચાલો તમારી ચોપડીમાં આપેલા લખાણ સંબંધિત અને કોયડામાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 4 લિગેન્ડ એટલે શું?
તેનું વર્ગીકરણ કરો. બરાબર, તો આ જે 4 ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં આવશે. ઠીક છે, ચાલ આગળ જો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. બરાબર, પહેલો ક્વેશ્ચન છે CH3 ટ્વાઇસ CHCl2 ના મુક્તમૂલક મોનોક્લોરિનેશન થી બનાવનારા સંભવિત બંધારણીય સમઘટકો. બરાબર, સમઘટકો તમને કોઈ પણ તત્વોના પૂછી શકે છે, પણ એમાંથી આ વધારે પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી જે એમાઇન સંયોજનોમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા, ત્યારબાદ કોયડો 6.6 અને 6.9. તમારી એનસીઆરટી ની નવી બુક પ્રમાણે કોયડો 6.6 અને 6.9. ચાલો આગળ શું છે ભાઈ, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નામનું ચેપ્ટર છે. એમાં પહેલો ક્વેશ્ચન છે એમાં છે કોયડો 7.4. બરાબર, બીજા ક્વેશ્ચનમાં લખાણ સંબંધિતમાં 7.8 અને 7.9 તમારે કરવાના છે. આ જે હું બોલું છું તે છે ન્યૂ એનસીઆરટી પ્રમાણે. બરાબર, જૂની ચોપડીમાં કોયડાનો નંબર સેમ જ છે, ખાલી ચેપ્ટરનો નંબર અલગ છે. બરાબર છે, ચાલો ત્રીજો ક્વેશ્ચન છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આલ્કોહોલની બનાવટ. ચોથો પ્રશ્ન છે ક્યુમિન માંથી ફિનોલની બનાવટ. આ પરિવર્તન છે. બરાબર, 2 માર્ક્સમાં કોઈ પણ એક પર્ટિક્યુલર પરિવર્તન પૂછાઈ શકે છે. બરાબર, એમાંથી આ એક મોસ્ટ આઈએમપી છે ક્યુમિન માંથી ફિનોલની બનાવટ. ચાલો હવે આગળ જોઈએ આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બરાબર, પહેલી પ્રક્રિયા કઈ પૂછાય ભાઈ, તો કે ભાઈ પહેલી છે કેનિઝારો, બીજી ફેલિન, ત્રીજી રોઝનમૂન્ડ. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે બધી. પછી છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રોપેનોલની સરખામણીમાં બેન્ઝાલ્ડિહાઇડ વધુ ક્રિયાત્મક હશે તે કે ઓછું, તે તમારે કારણ સહિત સમજાવવાનું છે. બરાબર, તો આ રીતે કારણ ટાઈપ પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર, ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 9 એમાઇન સંયોજનો. તો 2 માર્ક્સમાં પ્રશ્ન છે ગ્રેબિયલ થેલિમાઇડ દ્વારા 1 ડિગ્રી એમાઇન ની બનાવટ. આ ક્વેશ્ચન, બરાબર, આ જે ક્વેશ્ચનો છે એ બધા આપણે આપણા વન શોટ અને લાઈવ લેક્ચરમાં તમને કરાવી દીધેલા છે. બરાબર, ચાલો બીજી છે હોફમેન પ્રક્રિયા, જે તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવી પ્રક્રિયા છે. બરાબર, ચાલો પછી છે 10મું ચેપ્ટર જૈવિક અણુ. બરાબર, જૈવિક અણુમાં 2 માર્ક્સમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, આપણા શરીરમાં વિટામિન સી સંગ્રહ થતું નથી, શા માટે, કારણ સહિત સમજાવો. બીજો ક્વેશ્ચન છે ડીએનએ ના થાઇમિન યુક્ત ન્યુક્લિયોટાઇડ નું જળ વિભાજન થાય તો કઈ નિપજ મળશે. ત્રીજો ક્વેશ્ચન છે આરએનએ નું જળ વિભાજન થાય ત્યારે મળતા જુદા જુદા બેઝ પદાર્થના જથ્થા વચ્ચે કોઈ સંબંધ નથી, આ સત્ય વિશે આરએનએ શું સૂચવે છે. બરાબર, આ જે ક્વેશ્ચન છે તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ક્યારેક ક્યારેક એવું પણ બને ભાઈઓ બહેનો કે 2 માર્ક્સનો કોઈ એક ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં પૂછાઈ જાય, અને 3 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સમાં પૂછાઈ જાય. બરાબર છે, તો એમાં તમારે કાંઈ કરવાનું નથી. 3 માર્ક્સમાં જે મેઇન પોઈન્ટ 2 માર્ક્સ માટે હોય એ તમારે એ ક્વેશ્ચનમાં લખી નાખવાના હોય છે. બરાબર, ચાલો તો ચેપ્ટર 1 થી 10 ના 2 માર્ક્સમાં જે આઈએમપી ક્વેશ્ચન હતા એ અહીંયા પૂરા થાય છે. હવે આપણે પાછું મળીએ છીએ 3 માર્ક્સના ક્વેશ્ચન એટલે કે સેક્શન સી ની અંદર. ત્યાં સુધી બધાને તૈયારી પરીક્ષાની કરવાની છે. બરાબર, કોઈ આળસ કરવાની નથી. મસ્ત મજાની આપણી એક્ઝામ જવી જોઈએ અને સારામાં સારા માર્ક્સ સાથે પાસ થાઓ તેવી તમને બધાને શુભેચ્છાઓ અમારી આખી યુટ્યુબ ચેનલની ટીમ તરફથી. બરાબર છે, ચાલો મળીએ છીએ સેક્શન સી ના વિડીયોમાં.